गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू एलपीएस ग्रुप ऑफ एज्युकेशन। विद्यार्थी मित्रों, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.6 બરાબર છે। ગઈકાલ સુધીમાં આપણે સ્વાધ્યાય 3.5 પૂર્ણ કરી દીધું। ત્યાર પછી મેં તમને કહ્યું કે તમારા પાઠ્યપુસ્તકમાં જો તો પેજ ક્રમાંક 61 ઉપર પોઈન્ટ નંબર 3.8 ટોપિક નંબર 3.8 માં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર બરાબર છે અથવા તો ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર આપણે જોવાના છીએ। બરાબર, હાઈએસ્ટ કોમન ફેક્ટર અને ગ્રેટેસ્ટ ડિવાઇઝર ફેક્ટર બરાબર, એટલે કોમન ડિવાઇઝર એટલે કે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ ગુરુત્તમ સામાન્ય અવયવથી, જે આપણે શોર્ટમાં લખીએ છીએ ગુસા બરાબર। ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ આપણે અવયવ શોધીએ છીએ, બે અથવા બેથી વધારે સંખ્યાઓ માટે આપણે અવયવ શોધીએ છીએ બરાબર। તે મેળવેલા અવયવમાંથી જે અવયવ સૌથી મોટો હોય તેને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે। જો તો તમારા પાઠ્યપુસ્તકમાં નીચે તમને આપ્યું છે કે 20, 28 અને 36 બરાબર, કે તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ કે તે પહેલા આપણે એકલાની અવયવ દાખલો લઈએ, જોઈએ આપણે 12 અને 16 વિશે। તો 12 ના અવયવો કયા કયા છે? તો 1, 2, 3, 4 અને 6। તે જ રીતે તે ઉપરાંત 12 બરાબર છે। અને 16 ના અવયવ તો કે 1, 2, 4, 8 અને 16। જો વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય કયા થશે? તો 1, 2 અને 4 બરાબર છે। એટલે આના કુલ સામાન્ય અવયવ આવે છે તમારી પાસે 1, 2 અને 4। તેમાં સૌથી મોટો અવયવ કયો છે સામાન્ય અવયવ? તો કે 4। તો 4 છે એ તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ બન્યો બરાબર છે। તેવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ છે 20, 28 અને 36 માટે। ચાલો 20, 28 અને 36। તો વિદ્યાર્થી મિત્રો, 20, 28 અને 36 આપણે આવી રીતે લખી શકીએ છીએ બરાબર છે। તે ઉપરાંત આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ। જો કઈ રીતે? તો કે પહેલા હું 20 ના અવયવ લઉં, 20 તો 2 વડે ભાગ પાડો તો 10 દુ 20, તેવી જ રીતે 5 દુ 10 અને આ 5 વડે એટલે કે 1 બરાબર છે। ત્યાર પછી હું 28 ના ભાગ પાડું છું તો 14 દુ 28, 7 દુ 14 અને 7 એકા 7 બરાબર છે। ત્યાર પછી 36 માટે તો 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 1 તેરી 3 બરાબર છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં સામાન્ય અવયવ કયા છે? તો જો અહીંયા 2 દેવા છે, અહીંયા 2 દેવા છે અને અહીંયા પણ 2 દેવા છે। અહીંયા ક્યાંય 5 નથી, અહીંયા ક્યાંય 7 નથી, અહીંયા બેમાંથી એક પણ જગ્યાએ 3 નથી બરાબર છે। તો જો બધી જગ્યાએ 2 દેવા આવે છે બરાબર, એટલે કે આનો ગુરુત્તમ સામાન્ય અવયવ થશે 2 × 2। કેટલી વાર? 2 × 2 એટલે કે 4। શું થશે આનો ગુરુત્તમ સામાન્ય અવયવ? 4। કારણ કે જો આ 2 નો જૂથ છે, અહીંયા પણ 2 નો જૂથ છે અને અહીંયા પણ 2 નો જૂથ છે બરાબર છે। જો અહીંયા એક વાર 2 આવતો તો બીજી સંખ્યાઓને એક વાર 2 આવતો તો બધાનો ગુરુત્તમ સામાન્ય અવયવ માત્ર 2 જ મળત બરાબર છે, એટલે કે 4 ના મળત માત્ર 2 જ મળત। પરંતુ બધી જગ્યાએ 2 વાર છે બરાબર, 2 સંખ્યા છે તે તો 2 વાર છે, એટલે કે 2 × 2 એટલે કે 4 તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો તમને હવે અહીંયા સુધી આવડી ગયું છે। તો આપણે હવે જોઈએ છીએ લસાઅ વિશે, ત્યાર પછી આપણે સ્વાધ્યાય 3.6 અને 3.7 કન્ટિન્યુ કરીશું। તો જુઓ, લસાઅ કોને કહેવાય? લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી। લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર બરાબર છે, અંગ્રેજીમાં કહેવાય છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવ એટલે લીસ્ટ કોમન ફેક્ટર, આઈ થિંક એવું થવું જોઈએ। જો તો તમારા પાઠ્યપુસ્તકમાં લીસ્ટ કોમન મલ્ટીપલ બરાબર છે, તેને આપણે લખીએ છીએ LCM બરાબર, એટલે કે લીસ્ટ કોમન મલ્ટીપલ, તેને અંગ્રેજીમાં કહેવાય છે લીસ્ટ કોમન મલ્ટીપલ। જો તમારા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 64 ઉપર આપવામાં આવ્યું છે કે 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી
તો વિદ્યાર્થી મિત્રો, બે કે બેથી વધુ સંખ્યા આપી હોય, બરાબર છે, એના બધા અવયવી આપણે જોઈએ અવયવી તો અલગ સુધ્યા તો આપણે અમુક અવયવી લખીએ, એમાંથી જે સૌથી નાનો અવયવી હોય તેને શું કહેવાય? તેને લીસ્ટ કોમન મલ્ટીપલ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી કહેવામાં. આપણે જોઈએ છીએ 12 અને 18 ના અવયવી, બરાબર, લઘુત્તમ સામાન્ય અવયવી જોઈએ. તો જો વિદ્યાર્થી 12 ના અવયવી કેટલા થશે? 12, પછી 24, 36, 48 વગેરે વગેરે, બરાબર છે. જ્યારે 18 ના અવયવી તો 18, 18 × 36, 54, બરાબર છે. આવી રીતે 53 વગેરે વગેરે આપણે લખી આવીએ છીએ. તેમાં જુઓ કે સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે? સામાન્ય અવયવી જોઈએ 36 મળી ગયો, આ સૌથી નાનો છે, બરાબર, એટલે સામાન્ય અવયવી. તો સામાન્ય અવયવી આપણને કયો મળે છે? ત્યારે 36 મળે છે, બરાબર. તો 12 અને 18 નો લસાઅ મળે છે તમને 36. સૌથી નાનો આમ તો સામાન્ય આપણે આગળ લખી શકીએ તો આપણને વધારે મળે, બરાબર છે. પરંતુ આપણે આ સૌથી નાનો લખીએ છીએ, લાસ્ટ સુધી એ તમારો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લીસ્ટ કોમન મલ્ટીપલ છે ને LCM કહેવામાં આવે, બરાબર છે. હવે જો વિદ્યાર્થી અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાની બે રીત હોય છે. એક તો આ રીતે આપણે સૌથી નાનો અવયવી કરી શકીએ, તે ઉપરાંત બીજી બે અન્ય રીતો છે. જો કઈ રીતે આપણે કરી શકીએ તો જો આ 12 ના અવયવો આપણે લખીને કરી શકીએ. 12 ના અવયવ કેટલા થશે? તો કે 2 આવશે. આપણે સૌપ્રથમ તેના અવયવો આવી રીતે પાડીએ તો 2 એટલે કે 6 દુ 12, પછી 3 દુ 6 અને 3 એકા 3. ત્યારબાદ 18 ના અવયવ તો 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3, બરાબર છે. જો વિદ્યાર્થી હવે તમારે આમાં શું જોવાનું છે? તો કે જે અવયવી સૌથી વધુ વખત રિપીટ થતા હોય તે અવયવી તમારે લખવાના છે. તો અહીંયા છે આ 2 વાર રિપીટ થાય છે અને અહીંયા છે આ 3 2 વાર રિપીટ થાય છે, બરાબર છે. તો આપણે લખીએ 2 × 2 ગુણાકાર કરીને આના 3 × 3 કેટલા મળે આપણને? 2 2 4, 4 તેરી 12 ને 12 તેરી 36. તો આ મળી ગયો તમને તેનો લસાઅ, બરાબર છે. જે અવયવી સૌથી વધુ વખત રિપીટ થતા હોય તે અવયવી તમારે લખવાનું છે, બરાબર છે. ચાલો તે ઉપરાંત આપણે આગળ જોઈએ છીએ મિત્રો. હવે આપણે આગળ શરૂઆત કરીએ છીએ તમારા સ્વાધ્યાય ક્રમાંક 3.6 થી. જો તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 63 પર. તો હવે આપણે સ્વાધ્યાય 3.6 લખીએ છીએ. તેમાં પ્રશ્ન ક્રમાંક 1 માં શું કહ્યું છે? તો કે નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. બરાબર, આપણે પ્રશ્ન ક્રમાંક 1 થી શરૂઆત કરીએ છીએ. તેમાં પેટા પ્રશ્ન 2. તો નીચે આપેલી સંખ્યા છે તેનો ગુરુત્તમ સામાન્ય અવયવી શોધવાનો છે. તમને સંખ્યામાં આપેલું છે 18 અને 48. તો 18 અને 48 આપણે લખીએ અહીંયા. જો વિદ્યાર્થી મિત્રો 18 અને 48 નો તમારે ગુરુત્તમ સામાન્ય અવયવી શોધવાનો છે. તો આપણે આવી રીતે લખીએ. સૌપ્રથમ આપણે 18 ના ભાગ પાડીએ. 9 દુ 18, 3 તેરી 9 અને 1 તેરી 3. ત્યાર પછી ભાગ પાડીએ છીએ આપણે 48 ના. 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે શું કરવાનું છે? તો કે જે સામાન્ય અવયવ નીકળતા હોય તે આપણે સામાન્ય અવયવ કાઢવાના છે, બરાબર છે. તો જુઓ અહીંયા કેટલા નીકળે છે? 2 અને 3. અહીંયા 2 એક વાર અને અહીંયા પણ 3 એક વાર. તો શું થશે? 2 × 3 એટલે કે 6. શું આવશે આનો સામાન્ય અવયવી? ગુરુત્તમ સામાન્ય અવયવી તો કે ગુસા બરાબર 6, બરાબર છે. તો આ આવે છે આનો જવાબ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. સૂચના આપી છે જુઓ તો કે પ્રશ્ન ક્રમાંક 2 માં 30 અને 42 આપ્યા છે. તો આપણે 30 અને 42 આવી છે તે પહેલા અવયવ લખીએ, ત્યાર પછી આપણે તેના ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ. તો જો 30 એટલે કે 15 દુ 30, 5 તેરી 15 અને 5 એકા 5, બરાબર છે. તો આ થઈ ગયું. તેના પછી જોઈએ 42 માટે. તો કે 21 દુ 42, પછી જો 7 તેરી 21 અને 7 એકા 7, બરાબર છે. 4 મળી ગયા આપણને. હવે તેમાંથી જે કોમન ફેક્ટર નીકળતા હોય એટલે
તો સામાન્ય અવયવ આમ તો આપણે ડાયરેક્ટ ગુરુત્વ સામાન્ય અવયવ બરાબર છે. તો ગુરુત્વ સામાન્ય અવયવ કયા નીકળશે? 2 અને 3. તો અહીંયા પણ 2 અને 3 5 અને 7 ના આવે તો શું આવશે? 2 ગુણ્યા 3 એટલે કે 6. તો આનો ગુરુત્વ સામાન્ય અવયવ આપણને મળે છે 6. વિદ્યાર્થી મિત્રો તમે આ લખી લો પછી આપણે આગળ જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક C. જો તેમાં કઈ આપણને સંખ્યા આપેલી છે? તો કે પ્રશ્ન ક્રમાંક C માં આપણને આપવામાં આવ્યું છે 18 અને 60. C માં 18 અને 60. તો વિદ્યાર્થી મિત્રો આપણે 18 અને 60 વિશે લખીએ. સૌપ્રથમ આપણે 18 ના ભાગ પાડીએ. તો 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. ત્યાર પછી આપણે 60 માટે ભાગ પાડીએ. તો 30 દુ 60, 15 દુ 30, 5 તેરી 15 અને 5 એકા 5. વિદ્યાર્થી મિત્રો હંમેશા નાની સંખ્યા હોય તેને અહીંયા મૂકવી બરાબર છે. જો અહીંયા 5 ને શા માટે મૂક્યા? અહીંયા 3 શા માટે? તો અહીંયા 3 મૂકવાનું. ત્યાર પછી તે આપણે અહીંયા મોટી સંખ્યા અહીંયા નાની સંખ્યા બરાબર છે. ચાલો હવે આપણે આનો ગુરુત્વ સામાન્ય અવયવ જોઈએ. તો જો તો ગુરુત્વ સામાન્ય અવયવ 2 અહીંયા છે એકવાર તો કે હા 2 આવશે. ત્યાર પછી 3 એકવાર છે તો 3 બીજી વાર નથી બરાબર છે. તો કયા કયા આવશે? 2 ગુણ્યા 3 એટલે કે 6. તો ગુરુત્વ સામાન્ય અવયવ મળે છે 6. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક D. E અને F છે ત્યારે જવાબ 2 અંકો વાળા છે એટલે આપણે જોઈએ છે 3 અંકનો G. જીમાં શું કહે છે? 70, 105 અને 175. તો જુઓ સૌપ્રથમ આપણે 70 ના અવયવ જોઈ લઈએ. તો કે 35 દુ 70 બરાબર છે. હવે જુઓ 35 એટલે કે 7 પંચા 35 તો 7 ગુણ્યા 5 અને 7 એકા 7. ત્યાર પછી આપણને જોવા મળે છે 105 એટલે કે 35 તેરી 105 થાય. તે ઉપરાંત 7 પંચા 35 થાય અને 7 એકા 7 થાય. ત્યાર પછી છે 175. તો જુઓ મિત્રો 35 પંચા 175 થાય, 7 પંચા 35 થાય અને 7 એકા 7 થાય. હવે આ ત્રણેયમાંથી જે વધારે મોટો એટલે કે ગુરુત્વ સામાન્ય અવયવ આપણે જોવાનો છે. તો જો 2 અહીંયા આવે છે તો 2 નહીં આવે, 5 આવે છે બધામાં તો કે હા 5 એક વાર આવે છે. તેવી જ રીતે 7 પણ એકવાર આવે છે. તો શું થશે આપણો ગુરુત્વ સામાન્ય અવયવ? તો કે 7 ગુણ્યા 5 એટલે કે 7 પંજા 35. તો ગુરુત્વ સામાન્ય અવયવ મળે છે આપણને 35. વિદ્યાર્થી મિત્રો તમારે આજના હોમવર્કમાં છે દાખલા નંબર D, E, F અને H, I, J. H, I, J છે તે પણ આવી જ રીતે ત્રણ સંખ્યાઓ માટે છે. એકદમ સિમ્પલ છે અને નાની નાની સંખ્યાઓ છે જે તમને ઝડપથી આવડે છે તેવી છે. તો તમે આ લખી લો. ત્યારબાદ આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 2. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 3.6 માં પ્રશ્ન ક્રમાંક 2. શું જોવાનું છે આપણે પ્રશ્ન ક્રમાંક 2 માં? જો તો આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે પ્રશ્ન ક્રમાંક 2 માં આપણને કહેવામાં આવ્યું છે કે શું બે ક્રમિક સંખ્યાઓનો ગુસા મળે? જોઈએ આપણે પ્રશ્ન ક્રમાંક 2 માં પહેલા પ્રશ્ન A કહ્યું છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા મળે. તો જોઈએ આપણે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો બે ક્રમિક સંખ્યાઓ એટલે કે જો 2 અને 3 લો તો એક એકી અને એક બેકી થઈ જાય બરાબર છે. 4 અને 5 લો તો પણ એમ થાય બરાબર. પરંતુ એમાં એવું પણ બને કે બંને છે તે અવિભાજ્ય પણ આવે. આવી કોઈ પણ ક્રમિક સંખ્યાઓ હોય છે કે બરાબર. પરંતુ જો વિદ્યાર્થી ક્રમિક સંખ્યાઓમાં સામાન્ય તરીકે એક તો મળે છે બરાબર છે. તો ચાલો આપણે ઉદાહરણ લઈએ. ધારો કે બે ક્રમિક સંખ્યાઓ કઈ રીતે છે આપણે? ધારો કે આપણે 15 અને 16 લઈએ બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો 15 ના અવયવો કયા કયા મળે આપણને? તો કે 1 મળે, 3 મળે અને 5 મળે બરાબર છે. તેના ઉપર 15 અને જ્યારે તેના અવયવોની વાત કરીએ તો 1 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર છે. તેવી રીતે 16 ના કેટલા અવયવ મળે? તો આપણને 1
તે ઉપરાંત ફરીવાર 2 કારણ કે 2 2 4 ફરીવાર 4 2 અને ફરીવાર 2 જો તો 2 2 4 4 2 8 8 2 16 બરાબર છે એટલે કે આવી રીતે આપણને જો હવે તેમાં ગુરુત્તમ સામાન્ય અવયવ પહેલા તો સામાન્ય અવયવ માત્ર એક જ છે એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળે આપણને 1 મળે તો નીચે તમારે જવાબમાં લખવાનું છે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળે છે ત્યાર પછી છે પેટા પ્રશ્ન બી શું કહ્યું છે તો કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ મળે એટલે કે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યાઓ એટલે કે 2 વડે તો વિભાજ્ય થતી જ હોય એટલા માટે તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને 2 મળે છે જોઈએ આપણે કોઈ બેકી સંખ્યા ધારો કે કોઈ ક્રમિક કોઈ બે ક્રમિક બેકી સંખ્યા 10 અને 12 છે બરાબર છે આપણે કોઈ પણ લઈ શકીએ બરાબર 14 અને 16 પણ લઈ શકીએ તો 10 અને 5 છે તો 10 ના અવયવ કેટલા થશે 1 × 2 × 5 બરાબર તેવી રીતે 12 ના અવયવ કયા થશે 1 × 2 × 2 × 3 એટલે કે 2 2 4 4 તેરી 12 બરાબર છે હવે તેમાં જુઓ કે સામાન્ય અવયવ કયા છે 1 અને 2 બરાબર છે તો તેમાં ગુરુત્તમ સામાન્ય અવયવ જોવાનો છે તો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો મળશે આપણને 2 મળશે તો અહીંયા જવાબ આવશે 2 તો શું આવશે નીચે જવાબમાં કે કોઈ બે ક્રમિક બેકી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ 2 મળે છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સી છે તમારે જાતે કરવાનો છે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા એટલે કે તમે કોઈ બે ક્રમિક એકી સંખ્યા 5 અને 7 લઈ લો છો તો તેનો તમને ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળશે બરાબર છે જવાબ મેં તમને કહી દીધો છે તમારે માત્ર તમારી નોટબુકમાં સારી રીતે લખવાનું છે તમે આ રીતે પછી આપણે આગળ જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 જો તો તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન ક્રમાંક 3 માં શું આપે છે તો કે અવિભાજ્ય અવયવો દ્વારા બે સહઅવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15 નો ગુરુત્તમ સામાન્ય અવયવ આ પ્રમાણે શોધો એટલે કે 4 બરાબર 2 × 2 અને 15 બરાબર 3 × 2 5 કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે 4 અને 15 નો ગુસા 0 છે શું આ જવાબ સાચો છે જો નથી તો સાચો ગુસા કયો વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે કે કોઈ સંખ્યા 4 અને 15 છે તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ 4 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ત્યારે શું શોધ્યો છે એટલે 4 ના અવયવ ગોત્યા છે તેને 2 × 2 તે જ રીતે 15 ના અવયવ તેને ગોત્યા છે 3 × 5 બરાબર છે અને એમ કીધું કે ગુરુત્તમ સામાન્ય અવયવ 0 મળે છે આ જવાબ તદ્દન ખોટો છે કઈ રીતે કે કોઈ પણ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે બરાબર સહઅવિભાજ્ય સંખ્યા છે તેનો કોઈ બીજો અવયવ મળે કે ના મળે પરંતુ એક તો સામાન્ય અવયવ મળે છે બરાબર છે કારણ કે આપણે સહઅવિભાજ્યની વ્યાખ્યા જ તે છે તો એક તેનો સામાન્ય અવયવ હોય તો તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે આપણને એક જ મળે બરાબર છે તો આપણે આગળ પણ જોઈ લીધું એક રીતે બરાબર છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એક તો મળે જ છે તો આ જવાબ તને ભલે 0 છે એ તો કોઈનો અવયવ છે જ નહીં કોઈ પણ સંખ્યાનો અવયવ તે છે જ નહીં તો તે ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે મળે તો તમારા સાથે જવાબ શું લખવાનું છે કે સંખ્યા 5 ના અવયવો આ પ્રમાણે છે અને સંખ્યા 15 ના અવયવ આ પ્રમાણે છે તેથી તેનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળે તે માટે આ જવાબ સાચો નથી બરાબર છે અહીંયા ઉપર લખો આ જવાબ સાચો નથી ત્યાર પછી આ બધે જવાબ લખવાનો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સ્વાધ્યાય 3.6 પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 8 માં જુઓ તો શું કહ્યું છે કે 12 અને 18 નો લસાઅ શોધો તો આપણે હવે સંખ્યા 12 અને 18 નો લસાઅ શોધવાનો છે લસાઅ કેવી રીતે ગોતાય એ તો મેં તમને શીખવાડી દીધું છે બરાબર છે તો જુઓ સંખ્યા ઉદાહરણ નંબર 12 અને સંખ્યા ઉદાહરણ નંબર 8 અને સંખ્યા છે તમારી 12 અને 18 જો વિદ્યાર્થી મિત્રો તમે આપણને ઉદાહરણમાં જેવી રીતે રીત આપી છે તેવી રીતે પણ આપણે ગણી શકીએ છીએ અને તે ઉપરાંત હું તમને જે રીત કરાવું છું તે રીતે પણ આપણે ગણી શકીએ છીએ ઉદાહરણમાં આ રીત છે આપણે બીજી રીતે કરીએ તો 12 ના સૌપ્રથમ અવયવ પાડીએ 6 દુ 12 3 દુ 6 અને 3 એ 12
3 એકા 3 બરાબર છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો આના લઘુત્તમ સામાન્ય અવયવ આપણે અવયવી જોતો છે બરાબર છે। તો જે સંખ્યાનો વધારે વખત પુનરાવર્તન થતું હોય તે સંખ્યા લેવાની। અહીંયા 2 નું 2 વખત, અહીંયા 3 નું 2 વખત, બંનેનો ગુણાકાર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલો આવશે 2 તો 4 4 તેરી 12 4 તેરી 36 તો તેનો લઘુત્તમ સામાન્ય અવયવ મળ્યો છે આપણને 36 બરાબર છે। તેનો લસા આપણને શું મળ્યો 36। જો તમારા પાઠ્યપુસ્તકમાં નીચે તમને જવાબ પણ આવે છે 36। તે ઉપરાંત આપણે જોઈએ છીએ હવે ઉદાહરણ નંબર 9। તેમાં કઈ સંખ્યા કઈ છે તો તેમાં આપણને 24 અને 90 કઈ છે 24 અને 90 તો 24 ના પહેલા અવયવો જોઈએ તો કે 12 દુ 24 6 દુ 12 3 દુ 6 અને 3 એકા 3 ત્યારબાદ 90 માટે તો 45 દુ 90 15 તેરી 45 હવે 3 પંજા 15 અને 5 એકા 5 તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ કઈ સંખ્યા રિપીટ થાય છે તો અહીંયા 2 3 વાર છે બરાબર છે કેટલી વાર છે 2 અહીંયા 3 વાર છે અને અહીંયા 3 કેટલી વાર છે 2 વાર છે બરાબર છે। પરંતુ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 5 છે અહીંયા તો 3 એક વાર આવી ગયો બરાબર છે એટલે આનો 2 વાર છે તે આમાં એક વાર આવી ગયો આનો 1 વાર છે તે આમાં એક વાર આવી ગયો અને આનો 3 છે તે 2 વાર આવી ગયો પરંતુ આ 5 નથી તો 5 પણ લઈ લેવાના રહેશે બરાબર છે। તો તેનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા આપણે જોઈએ તો શું મળશે આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકારમાં 3 કેટલી વાર 2 વાર 3 ગુણ્યા 3 અને તેના ગુણાકારમાં 5 જોઈએ આપણને શું મળે છે તો 2 દુ 4 4 દુ 8 બરાબર 8 તેરી 24 24 તેરી કેટલા થશે 24 તેરી 43 એક મિનિટ તો જુઓ સૌપ્રથમ આપણે આવી રીતે ગુણાકાર કરીએ 2 દુ 4 4 દુ 8 એટલે 8 3 તેરી 9 અને ગુણ્યા 5 બરાબર છે। હવે થાય છે 8 નવા 72 પણ થઈ શકે અને 9 પંચા 45 અને 8 પંચા 40 પણ આપણે કરી શકીએ છીએ બરાબર। તો આપણે 8 પંચા 40 ને 40 ગુણ્યા 9 કરીએ તો 4 નવા કેટલા થશે 36 એટલે કે 360 બરાબર છે અને 8 નવા 72 ને 72 પંચા 360 એવી રીતે પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ। તો તમારો લઘુત્તમ સામાન્ય અવયવી મળે છે 360। શા માટે આપણે 5 લીધું તો જુઓ અહીંયા જો 2 વાર 2 છે 1 વાર છે તો અહીંયા 3 વારમાં 1 વાર આવી છે અહીંયા 3 એક વાર છે તો 2 વારમાં 1 વાર આવી છે પરંતુ માત્ર 5 એવી સંખ્યા છે જે માત્ર એક જ વાર રિપીટ થાય છે બરાબર। આ દાખલામાં તો અહીંયા 2 એક વાર છે તો અહીંયા 2 વારમાં આવી ગયો 3 એક વાર છે તો અહીંયા 3 2 વાર આવી ગયો વધુ વખત પુનરાવર્તન થતી હોય તે સંખ્યા અહીંયા માત્ર 5 એક વખત પુનરાવર્તન થાય છે બરાબર છે। તો આ સંખ્યાને આપણે લઈ લઈએ છીએ તો મેં લખેલા ત્યાર પછી આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 10 અને 11 હવે આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 9 તો જો ઉદાહરણ 9 માં તમને 3 સંખ્યાઓ આપી છે કેટલી સંખ્યાઓ આપી છે 3 સંખ્યાઓ તેવી જ રીતે ઉદાહરણ નંબર 10 માં પણ તમને 3 સંખ્યાઓ આપી છે સોરી આપણે 10 અને 11 જોઈએ છે બરાબર। તો 10 અને 11 તો ઉદાહરણ નંબર 10 માં તમને 3 સંખ્યા આપી છે કઈ કઈ 40 48 અને 45 તો જો મિત્રો 40 48 અને 45 આ ત્રણેયના અલગ અલગ આપણે અવયવ શોધીને પણ એકવાર કરી શકીએ છીએ તે ઉપરાંત ત્રણેય સંખ્યાઓના સાથે કરીને પણ કરી શકીએ છીએ બરાબર। ત્રણેયના અલગ અલગ કરીને તો તમને આપ્યા છે આપણે સાથે કરીને જોઈએ કેવી રીતે આવે છે જવાબ તો જુઓ સૌપ્રથમ આપણે 2 વડે ભાગ સૌપ્રથમ આપણે 2 વડે છે કે 2 વડે કોઈ પણ એક સંખ્યાનો ભાગ પણ ઉડતો હોય ને તો આપણે તે લખી નાખવાનો અને જે સંખ્યાનો નથી ઉડતો તે સંખ્યા એઝ ઇટ ઇઝ એકદમ જ મૂકી દેવાની બરાબર છે। તો પેલા 2 વડે તો 20 દુ 40 થાય બરાબર 20 દુ કેટલા થશે 40 24 દુ 48 પરંતુ 45 નો ભાગ 2 વડે ના ચાલે 45 એમનો ત્યાર પછી ફરીથી 2 તો 10 દુ 20 થાય 12 દુ 24 અને 45 એમના એમ ત્યાર પછી ફરીથી 2 વાર તો 5 દુ 10 થાય 6 દુ 12 થાય 45 એમના એમ ત્યાર પછી ફરીથી 2 વાર તો જો 5 નો ભાગ ના ચાલે 5 એમના એમ 3 દુ 6 થાય અને 45 એમના એમ। હવે જુઓ હવે આપણે 3 વડે જોઈએ
તો 3 વડે આપણે જોઈએ તો 5 એમને આપણે 3 એકા 3 થઈ જાય 15 તેરી 45 થાય એટલે અહીંયા 45 ફરીથી 3 વાર જોઈએ તો 5 એમના એમ 1 એમના એમ 1 આવી ગયું એટલે પાછા એક મૂકી દેવાનું અને 5 તેરી 15 બરાબર છે ત્યાર પછી આપણે હવે વધ્યું છે માત્ર 5 તો આપણે 5 નો ભાગ તો 5 વડે ચાલે તો 1 1 અને 1 બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાઈડમાં જઈએ હવે આપણે આગળ જોવાનો છે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર છે જો તમને આ કેટલા અવયવ મળે છે 2 * 2 * 2 * 2 * 2 * 3 * 3 * 5 બરાબર છે આ તમને સાઈડમાં જે કંઈ પણ મળે છે ને એટલે આના વધુ વખત રિપીટ થતા અવયવી જ મળે છે તમને બરાબર છે જે આ તમને સાઈડમાં મળે છે તે તેના વધુ વખત રિપીટ થતા અવયવી જ મળે છે જુઓ એટલે તમારે લઘુત્તમ સામાન્ય અવયવમાં આનો ડાયરેક્ટ ગુણાકાર જ કરવાનો છે 2 * 2 * 2 * 2 બરાબર છે જે આપણે અલગ અલગ કરતા હતા ને કે આ વધુ વખત આવ્યો આ આટલી વખત આવ્યો આ એક વખત આવ્યો ને ગુણાકાર કરતા એ આપણે કોઈ ઝંઝટ રહેતી નથી ડાયરેક્ટ આપણે સીધું જ આવી સરળ રીતેથી કરી શકીએ છીએ બરાબર માત્ર તમારે ધ્યાન આમાં જ રાખવાનું છે તે ઉપરાંતની સંખ્યા છે તો 3 * 3 2 વાર અને તે ઉપરાંત માત્ર 5 એક જ વાર તો જોઈએ 2 * 2 * 2 2 4 4 8 8 ને 16 તે ઉપરાંત 3 તેરી 9 અને અહીંયા 5 હવે જુઓ મિત્રો 16 * 9 અને 16 * 5 પણ આપણે કરી શકીએ બરાબર તો 16 * 5 80 થાય અને 80 * 9 કરીએ એટલે કે 72 એટલે કે 720 જવાબ આવે બરાબર તો તમારો લઘુત્તમ સામાન્ય અવયવ શું મળે છે આપણને 720 મળે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ રાખ્યા ઉદાહરણ નંબર 11 માં તમને આ રીત હું ફરીથી શીખવાડીશ બરાબર છે તો આજનું તમારું હોમવર્ક ખૂબ જ થોડુંક જ છે શું છે તમારું આજનું હોમવર્ક તો કે સ્વાધ્યાય ક્રમાંક 3.6 માં D E F અને H I J તેમજ પ્રશ્ન ક્રમાંક 2 નો C તમારે પૂર્ણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતીકાલે મળીએ નમસ્તે